આજે આપણે બનાવીશું કોલ્ડ કોકોની રેસીપી. એકદમ ઠંડી આપે એવો, ઠંડક આપે એવો અને એકદમ બજાર જેવો બનીને અહીંયા આપણે રેડી કરીશું. તેના માટે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ કન્સિસ્ટન્સી બાર જેવી જ બનીને રેડી કરેલ છે. પરફેક્ટ આ રીતે તમે આ માપથી બનાવશો તો તમારું 100% બાર જેવો જ બનીને રેડી થશે, બજાર જેવો જ. તેના માટે મેં અહીંયા 2 લીટર દૂધ લીધેલું છે. મેં અહીંયા ફૂલ ફેટનું દૂધ લીધેલું છે 2 લીટર. હવે આ દૂધને આપણે ગરમ કરવા રાખી દેવાનું છે અને આ એકદમ ઉભરો આવી જાય ત્યાર સુધી આપણે આને સરસ ગરમ થવા દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. અને આ ગરમ કરીએ એ પહેલાં આપણે આમાંથી 3 ચમચા ભરીને મેં એમાંથી 1 વાટકી જેટલું દૂધ મેં અલગ લઈ લીધું છે, જેની આપણે પછી આપણે એને કામમાં લઈશું. અત્યારે આપણે અલગ રાખી દેવાનું છે અને ત્યાર પછી હવે આપણે આને ગરમ મૂકી દેવાનું છે. ત્યાર પછી કોકો બનાવવા માટે મેં અહીંયા ટેબલ સ્પૂન એટલે કે 1ની 2 ચમચી એવી અહીંયા મેં 3 ટેબલ સ્પૂન કોકો પાવડર લીધેલો છે 1 લીટર દૂધ માટે. અને ત્યાર પછી 2 ટેબલ સ્પૂન મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધેલો છે તેની સામે 1 લીટર દૂધ માટે. આ રીતે મેં અહીંયા 2 લીટર દૂધ લીધેલું છે એટલે મારે 6 ટેબલ સ્પૂન કોકો પાવડર લેવાનો છે અને 4 ટેબલ સ્પૂન મારે અહીંયા કસ્ટર્ડ પાવડર જોઈશે 2 લીટર દૂધ માટે. ત્યાર પછી આ કોકો પાવડર ને કસ્ટર્ડ પાવડર જે છે તે આપણે દૂધ અલગ કરીને રાખેલું છે 1 વાટકી જેટલું, તેની અંદર આપણે આ બંને નાખીને એડ કરી દેવાના છે કોકો પાવડર ને કસ્ટર્ડ પાવડર, અને તેને એક જ ડાયરેક્શનમાં હલાવતું જવાનું છે. જો આપણે દૂધ રાખેલું છે 1 વાટકી જેટલું, તમે જોઈ શકો છો તે દૂધ આપણે ઠંડુ જ, અને પેલું આપણે દૂધ ગરમ કરવા રાખી દીધું છે. આની અંદર આપણે કસ્ટર્ડ પાવડર અને કોકો પાવડર સરસ એડ કરીને તેને બેવને એક જ ડાયરેક્શનમાં હલાવતા જવાનું છે અને સેજે ગાંઠા ના રહે તે રીતે આપણે આ દૂધમાં મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણે હલાવતા જઈને એને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે દૂધ જોડે. ત્યાર પછી અહીંયા મેં સાકર લીધેલી છે. તે આપણે 2 લીટર દૂધ માટે મેં 1 કપ સાકર છે, તમે કોઈ વાટકીના માપથી પણ સેટ કરી શકો છો. અને ત્યાર પછી એની ઉપર 1/3 એટલે 1 કપના 3 ભાગની સાકર મેં અહીંયા એડ કરેલી છે. આટલી આપણે 2 લીટર માટે દૂધ માટે સાકર લેવાની છે. ત્યાર પછી આપણે આજે તમે જોઈ શકો છો મિક્સ કરતા હતા કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર, એ એકદમ સરસ ગાંઠા વગર ના રહે એ રીતે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દૂધ ઉકળવા મૂકેલું છે તે આ રીતે ઉકળવા લાગે ઉભરો આવ્યા પછી, ત્યાર પછી આપણે જે આ કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર જે લીધેલો છે તેને આની અંદર આપણે એડ કરી દેવાનો છે. આ રીતે આપણે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર અંદર મિક્સ કરેલું દૂધ જે છે તેને આપણે એડ કરીને અને સતત થોડી વાર હલાવતા રહેવાનું છે એટલે અંદર જે લમ્સ ના રહે અને સરસ મિક્સ થઈ જાય. અને ત્યાર પછી આપણે આ જે સાકર છે તેને આપણે આની અંદર એડ કરી દેવાની છે અને આપણે આને હલાવતા રહીએ એટલે નીચે તે બેસી ના જાય. અને ત્યાર પછી તે ઉકળવા લાગે એટલે તમે ધીમો ગેસ કરીને મીડિયમ ગેસ ઉપર તમે એને ઉકળતું થોડી વાર મૂકી દઈશો 10 મિનિટ માટે, એટલે તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણો અહીંયા કોકો બનીને રેડી થશે. 10-15 મિનિટ થઈ જાય પાવડર આપણે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી, ત્યાર પછી આપણે એને ઠંડો કરવા રાખી દેવાનો છે બહાર. ત્યાર પછી આપણે આને 5 થી 6 કલાક માટે ફ્રીઝમાં રાખી દેવાનું છે એટલે આપણું એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી થશે અને એકદમ ઠંડક આપે એવો સરસ કોલ્ડ કોકો આપણો બનીને રેડી થશે. આ રીતે મેં ફ્રીજમાં રાખી દીધો હતો 5-6 કલાક પહેલાં. અને હવે આપણે આને સર્વ કરીશું. તેના માટે મેં અહીંયા કાજુ લીધેલા છે, જે નાના નાના પીસ કરી લીધેલા છે આ રીતે. અને મેં અહીંયા ચોકલેટ લીધેલી છે જે ડેરી મિલ્ક આવે છે તેના મેં પીસ કરી લીધેલ છે. આમાં ચોકલેટ બહુ સરસ લાગે છે. આ રીતે મેં કોલ્ડ કોકો બધા ગ્લાસમાં એડ કરીને ઉપર મેં અહીંયા કાજુનું કતરણ લીધેલું છે ઝીણું ઝીણું નાનું નાનું, તેને આપણે ગ્લાસમાં એડ કરશું. આ કાજુના કતરણનો ટેસ્ટ કોકોમાં બહુ જ સરસ આવે છે અને આ ચોકલેટનો બી બહુ જ સરસ આવે છે. આ રીતે તમારે બજાર જેવો એટલે કે ટેસ્ટમાં તો બજારથી બી એકદમ સરસ એવો આપણો કોકો બનીને
અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.